છોટાઉદેપુરમાં ચપ્પુ સાથે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરતી નસવાડી પોલીસ। આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરી સોશિયલ મીડિયા પર હથિયાર સાથેના ફોટા તથા વિડીયો અપલોડ કરનાર તથા સ્ટોરી મૂકનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે સૂચના અનુસંધાને ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન નાઓએ ઉપરી અધિકારીઓને સૂચનાઓ મુજબ અસરકારક કામગીરી કરવા સૂચના માર્ગદર્શન આપી મોનિટરિંગ રાખવામાં આવેલ અને નસવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ માણસો હોય સોશિયલ મીડિયામાં મોનિટરિંગ રાખી હોય અને ગઈકાલ તારીખ 20/3/2025ના રોજ એક યુવકે ચપ્પુ સાથે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં સ્ટોરી મૂકેલ હોય, જેથી આઈએમ જલા પોલીસ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓએ એયુ નીનામા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓને ઇન્સ્ટાગ્રામ ઉપર આવા હથિયાર સાથેના ફોટાવાળી સ્ટોરી મૂકનાર ઈસમની ટેકનિકલ સોર્સ તેમજ ખાનગી રીતે તપાસ કરવા સૂચન કરેલ હોય, જે આધારે એયુ નીનામા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓએ આ ઇન્સ્ટાગ્રામ પર આ સ્ટોરી મૂકનાર ઈસમની તપાસ કરતા તે ઈસમ સુનિલભાઈ જયંતિભાઈ તડવી, ઉંમર વર્ષ 21, હાલ રહે સોડત, તાલુકો નસવાડી, મૂળ રહે આકાખેડા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર નાઓનું હોવાનું જણાઈ આવેલ હોય, જેથી તેને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેણે સોશિયલ મીડિયામાં ફેમસ થવા સારું સ્ટોરી મૂકેલ હોવાની કબૂલાત કરેલ હોય ને આમ સોશિયલ મીડિયામાં ફેમસ થવા સારું આપણી પોસ્ટ કે સ્ટોરી મૂકનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ।